मेरे को इतनी खुशी हो रही है, आवाज नहीं निकल रही। मेरा कॉन्फिडेंस पूरा गायब हो गया, सच बता रहा हूँ, इतनी खुशी हो रही है। હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. ઘણા દિવસ પછી આપણે અત્યારે ભેગા થઈ રહ્યા છીએ. સિણધઈ ગામમાં આપણા 3 ઘર બની રહ્યા છે, જેમાંના આ 2 ઘર આ છે અને એક ઘર છે વેવલ ગામમાં છે. અત્યારે અહીંયા પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને આ જગ્યા પર પ્લાસ્ટરનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. આવો ગાયો માટેનો હોલ છે, તમને મેં બતાવ્યો. આ બાથરૂમ છે, આ એક રૂમ છે, બીજી આ એક રૂમ છે જેમાં આજે ટાઇલ્સનું કામ લાગવાનું છે. મેં હમણાં એક સેમસંગની એડ કરી હતી દિવાળી પહેલા. કન્ફર્મેશન આવતા થોડીક વાર લાગી, પણ કાલે કન્ફર્મેશન માતાજીની દયાથી, આ ગાય માતાજીની કૃપા કન્ફર્મેશન આવી ગયું અને કન્ફર્મેશન આવતાની સાથે જે પણ સેમસંગની એડમાંથી મને પૈસા મળ્યા છે એ આ સિણધઈના 3 ઘર છે. એક આ ઘર છે, એની બાજુનું એક બીજું ઘર છે અને ત્રીજું ઘર છે વેવલ ગામ. આ 3 ઘરની અંદર 100% પૈસા મેં આ ઘરની અંદર વાપર્યા છે મારા પોતાના. એટલે માતાજીની કૃપા છે. અને હરેક ગુજરાતીને કહું છું કે ભાઈ, તમે મને સપોર્ટ કરવા માંગતા હો, પ્રેમ આપવા માંગતા હો, તો મારું બ્રાન્ડ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ. એને તમે લેશો એટલે તમારી બહુ મોટી મદદ થઈ જશે. એટલે ગુજરાતની જનતાને એક જ વસ્તુ કહેવી છે, ક્યારેય કોઈ પાસે અપેક્ષા નથી રાખી, પણ તમે આ એક મારો બિઝનેસ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ, મારું પોતાનું બ્રાન્ડ છે. આની સિવાય મારા તેલના કોઈ બિઝનેસ નથી. આ એક મારું પોતાનું બ્રાન્ડ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ. આવનારા દિવસોમાં ખજૂરભાઈ ચા, ખજૂરભાઈ ઘી, આ 3 અને ખજૂરભાઈ મસાલા 4 વસ્તુ આવી રહી છે, એટલે એમાં પણ તમે સપોર્ટ કરજો. બટ એટ પ્રેઝન્ટ મારું એક ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ છે, એને જરૂરથી લેજો. આ ગાય માતાના આશીર્વાદ લઈ લઉં. એ માતાજી આશીર્વાદ આપજો, તેલ લેજો મારું. આ ગાયોનો હોલ છે, ગાયોનો તમે તબેલો કહી શકો. અને આ તમે જે ગાયોનો તબેલો જો ધાબાવાળો તબેલો છે. હવે જે ગૌશાળા બનાવે છે તમામને કહું છું કે એક સમય એવો હતો કે ગાયો છે પતરાના શેડમાં રહેતી, પણ હવે સમય એ નથી. પહેલાના સમયમાં 30 ડિગ્રી પડતી ગરમી, પછી 40 થઈ, અત્યારે 50, 55 ડિગ્રી ગરમી પડે છે. તો આ ગાયો માટે ધાબું બનાવ્યું છે. એટલે આવનારા સમયમાં એવી મુહિમ ચલાવવાનો છું કે જેટલી પણ પતરાવાળી ગૌશાળા છે એને એક નવું રૂપ આપીને આપણે આવી ધાબાવાળી ગૌશાળા જેટલા પણ ગુજરાતીઓ છે બનાવવાની પહેલ કરે. જે બીજું ઘર છે અને બીજા ઘરની અંદર ગાયો આ જગ્યા પર રહેવાની છે. ખાસ વાર એટલા માટે લાગી રહી છે આ ઘર, કેમ કે ઘરની સાઇઝ બહુ મોટી છે. ધારત તો અમે પતરાના શેડમાં રાખી શકત ગાયોને, પણ આ તમે જો આ એક રૂમ છે, આપણો બીજો રૂમ છે જે બની રહ્યો છે. આ બીજો રૂમ છે અને આ છે ઓસરી. બંને ઘરની અંદર ઓસરી છે. વેવલનું ઘર પણ તમને બતાવું. એક બીજી સારી વાત એ કરી છે કે આ જગ્યાઓ તમે જુઓ એ ખાલી ને ખાલી ગાયોના હવા ઉજાસ માટે છે. એટલે ક્યાંય ગાયોને બફારો ન થાય એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે. આને આંખમાં વાગ્યું હતું, અત્યારે સારું છે. આ ગાયને બિચારીને આંખમાં વાગ્યું હતું, અત્યારે સારું છે. જય માતા, જય માતાજી. મજામાં? કેમ છો? અરે પગે લાગોમાં. ભાઈ આ વેવલ ગામમાં અમારું અત્યારે ટાઇલ્સનું કામ ચાલુ છે. આવો ટાઇલ્સ જો, આજે પાછો ટાઇલ્સમાં હું લાગવાનો છું. આ બીજી રૂમ છે, આ એક રૂમ છે, આ બીજી રૂમ છે. ફરી પાછો બધાને કહીશ કે ભાઈ, જીવનમાં હવે પતરાવાળા શેડ બંધ કરો અને ધાબાવાળી ગૌશાળા ચાલુ કરો. આ ગાયો માટેનો આ અમારો સરસ મજાનો ધાબાવાળો તબેલો તમે કહી શકો, જેમાં અહીંયા ઘણી બધી ગાયો રહેવાની છે. તમે જોયું હતું કે જ્યારે સિણધઈ ગામમાં અને વેવલ ગામમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ગાયો અને ભેંસોની આ જ જગ્યા છે જ્યાં ગાયો અને ભેંસોની હાલત કેવી હતી તમને ખબર છે. આ તરુણના નવા લગ્ન થયા, સીધો પાછો અહીંયા આવી ગયો. આની તમને એક વાત કરું, લગ્નમાં આપણા ગુજરાતમાં તો એવી કહેવત છે, બીજા બધા નથી ખબર, પણ અમારા સમાજમાં એવી કહેવત છે કે ભાઈ લગ્નમાં વરાજાને 1 મહિના પહેલા, પછી લગ્નના 1 મહિના પહેલા બહાર જ ન નીકળવાનું હોય. પણ આણે થ્રુ આઉટ કામ કર્યું છે. એટલે લગ્નના 4-5 દિવસ બાકી હતા તોય આપણે કામ કરતા. 4 દિવસ બાકી હતા. એની પહેલા રાતે 4-5 વાગે પગમાં ઉંદરડો કવડી ગયો એને, તો લોહી નીકળી ગયા. રાતે 5 વાગે કહેવાય ઉંદર ફૂંક મારીને, તો બિચારાએ એ બીજા દિવસે 5 ઇન્જેક્શન લીધા. એટલે એક મોટું ઇન્જેક્શન હતું, એના ડોઝ કરી અને 5 અંગૂઠામાં ઇન્જેક્શન માર્યા. પછી નેક્સ્ટ ડે માથે ઘડિયાળ પડી. પછી ગૌશાળામાં એક જગ્યાએ ગાય બટકું ભરી ગઈ આંગળીમાં. પછી મારા મમ્મી ખીજાણા કે ભાઈ તને ખબર નથી, લગ્ન હોય તો જે વરાજ હોય એની માથે ઘાત હોય એટલે ઘરે રહેવું પડે. પણ હવે લગ્ન પતી ગયા છે એટલે કામ ચાલુ. એટલે સેવા મહત્વનું છે. ને બીજી મોટી પ્રોબ્લેમ એ છે કે અત્યારે આ આદિવાસી વિસ્તારમાં તમે કામ કરવા આવો તો બધાને દૂર પડતું હોય. ઘણા લોકોને સુરતથી શ્રમદાન કરવા માટે આવવું હોય કે ભાઈ મહેનત કરવા જઈએ, કે બીજે દૂરથી બી લોકો વિચારતા હોય કે ચાલો આપણે મહેનત કરવા જઈએ, પણ દૂર એટલું બધું પડતું હોય છે. આ જંગલ વિસ્તાર છે, બહુ દૂરનો વિસ્તાર છે.
છેવાડાનો વિસ્તાર છે એટલે મોસ્ટલી લોકોને ટાઈમ નથી મળતો અહીંયા આવવામાં, એટલા માટે ઘર બનાવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. પણ ભગવાનની કૃપાથી ધીમે ધીમે કામ ચાલુ છે, મસ્ત કામ બની રહ્યું છે. અત્યારે ટાઇલ્સનું કામ ચાલુ છે, અંદર જઈશ જવાય નહીં. ઘર બનાવવામાં ઉતાવળ એટલા માટે કરવી પડે, અમારી આ રીતિનું ઘર બની રહ્યું છે ને આ જે પરિવાર છે, 5 લોકોનો પરિવાર છે, આ જગ્યા પર રહેવા પર ઓલમોસ્ટ દિવાળી પહેલાના રહી છે. આ જગ્યા છે, અહીંયા ખાવાનું બનાવે છે. જલ્દી એટલા માટે કરાવતા હોઈએ કે ભાઈ જલ્દી બની જાય તો રહેવામાં આ લોકોને ખૂબ આસાની રહી. મોટું મસ્ત મજાનું ઘર. હેપી એટલા માટે છું કે ભાઈ મેં જે સેમસંગની એડ કરી ખરા સમયે ખરી એડ મળી અને એ એડમાંથી જે મને પૈસા મળ્યા એ આ 3 ઘરની અંદર વાપરું છું. એ ઘર બનાવીએ છીએ એમાં અમે 12 શાકનો ઉપયોગ નથી કરતા, અમે 12 શાક માટે માર્બલનો ઉપયોગ કરીએ છીએ. એટલે 3 દરવાજા, 1, 2 અને આ 3 દરવાજા અને ટોટલ 5 બારી, 1, 2, 4 અને 5, ટોટલ 5 બારી એટલે ટોટલ 15 બારી અને 3 એટલે 9 દરવાજા થાય છે. અને 3 ઘરનો આ મોટો પટ્ટો, આ ઓસરીનો પટ્ટો છે, મળીને ટોટલ 1.25 લાખ રૂપિયાનું અમારું એસ્ટિમેટ છે. અને ખાસ તો આ કરવાનું કારણ એ છે, બારહાક છે, લાકડું છે, આવનાર ઉધઈ લાગે છે અને ડ્યુરેબિલિટી એટલી નથી રહેતી, પણ માર્બલની ડ્યુરેબિલિટી વધારે રહી છે. આ વખતે કામ થોડુંક ધીમું થયું છે. આ કિચનનો માર્બલ પાછો અલગ છે, 70-80 હજાર રૂપિયા એ થવાનું છે. કાકા ઘોળ આપી દો, ઘોળ. આ ટાઇલ્સ હમણાં બહુ ચાલે છે. આજે બપોર પછી હું વિધાયક વડાપાઉં, સુરતનું બહુ ફેમસ વડાપાઉં છે અમારા, હું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ ઘણા સમયથી લઈ છે. ઘણા સમયથી મેં એમને પ્રોમિસ આપ્યો હતો કે હું ત્યાં આવીશ, કારણ કે હું જે વડાપાઉં છે ચાલે જ એટલું સરસ મજાનું છે સુરતમાં. તો આજે ખમણવાળા ભાઈ છે ત્યાં પણ સુરતમાં જવાનો છું. ભાઈ આપણે જે છે હવે સીધા સુરત 2-3 કામ છે પતાવશું ને પાછા રાતે અહીંયા આવશું. ફટાફટ ભાગીએ આપણે સુરત. સુરતથી કંઈ લાવવું હોય તો બોલો, કોઈને નાસ્તો બાસ્તો લાવો સુરતથી. ભાઈ આપણે જઈએ છીએ હવે સીધા સુરત. ભાઈ વિચાર કરો, લારી એટલી દૂર છે, સ્મેલ અહીંયા સુધી આવે. खजूर भाई आप आ गए. क्या बात है, कैसे हो भाई? हीरा पन्ना सिटी लाइटમાં વિધાયક વડાપાઉં અદ્ભુત છે. આમ તો સિટી લાઇટ એરિયામાં બહુ વખણાય છે. आप लोग तो सरप्राइज देते हैं क्या? कितनी खुशी हुई यार भाई. मुझे कि ये वड़ा दो ना सिर्फ. આપણે પહેલાં તો આ વડું ટ્રાય કરીએ કેવું છે. આ વડા તો એવા છે કે પાવ ન હોય તો હાલી જાય એટલા. बाबा नींबू गोटा भाई जी के लिए बनाओ. नींबू गोटा हमारे पास 2 आइटम है, एक बड़ा पाव, एक नींबू गोटा. नींबू डाल के बड़े को अंदर खाया जाता है, बहुत जोरदार लगता है. क्या बात है, आपको खिलाऊंगा, आपको खाना ही पड़ेगा. अरे खाऊंगा 100%. नींबू गोटा का प्रोसेस क्या है? नहीं, आलू का ही होता है. हाँ. उसमें नींबू का रस और हरा लहसुन की मात्रा ज़्यादा होता है, सफ़ेद तिल की मात्रा ज़्यादा होता है. नींबू निचोड़ के प्याज के साथ खाना पड़ता है. मैं तो कभी लाइव में यार इतना सोचता था यार, खजूर भाई मुलाकात करना है. तो आप कितना दिनों से मैं वीडियो देख रहा है, आपको पता है? ભાઈ અમારા ગીર ગઢડાની સૌરાષ્ટ્રની શાન અમીરભાઈ પણ ટેસ્ટ કરશે કે ભાઈ અમીરભાઈને કેવા લાગ્યા છે વડાપાઉં. सूरत में सबसे अलग गारंटी, पूरी 100 और 10% की गारंटी. और वड़ा पाव खाए तबीयत नहीं खुश हो जाए तो जो कहो तो नहीं. क्या बात है. प्राइस 30 रुपए लेते हैं, लेकिन एकदम फर्स्ट क्लास, हर चीज की क्वालिटी. और कौन सा तेल यूज करते हो? खजूर भाई सिंह पे. ભાઈ આપણો ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ લાવો તો તેલનો ડબ્બો બતાવો સામેથી. અમારું ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ વાપરે છે. અને ખાસ વિધાયક વડાપાઉંની એક ખાસિયત એ છે કે રોજ 1 દિવસનો 1 ડબ્બો વાપરે છે અને બીજી વખત તેલને ફ્રાય નહીં કરવાનું. 1 દિવસમાં જેટલું તેલ વપરાય એટલું વપરાય, બાકી પછી બીજા દિવસે નવું તેલ. તમે ક્યાંથી આવ્યા? બસ સ્પેશિયલ વરાછા એથી આ 4 છોકરા છે, સ્ટુડન્ટ છે, સ્પેશિયલ વિધાયકના વડાપાઉં ખાવા આવ્યા છે. એડ્રેસ છે સિટી લાઇટ हीरा पन्ना कॉम्प्लेक्स. स्पेशल भाई કેવું લાગ્યું વડાપાઉં તમને? इसको क्या बोलते हैं? લીંબુ ગોટા. ભાઈ એના લીંબુ ગોટા બહુ ફેમસ છે. આમાં આવી રીતના લીંબુ બનાવે છે વડા અને એમાં इसको क्या करना है? इसमें नींबू डालना है. હા હા હા, ત્યાં બાજુ તરુણ પાગલ થઈ જાય. પકડ આ પકડ. આ લીંબુ નાખવાનું આ રીતના, જે મોજ આવી ગઈ જબરજસ્ત. हाँ सर, तुरंत कर दे. વિધાયકજી વડાપાઉંમાં આવો ને એટલે આ લીંબુ ગોટા લેવાના. લીંબુ ગોટા તો પહેલી વાર જીવનમાં ખાધા, પણ આ લીંબુ ગોટા એવા છે કે તમે આ ભાઈના હાથના ખાઓ એમ કહેશો કે ભાઈ અહીંયા રોજ આવવું પડશે.
झक्कास वड़ा पाव बनावे છે ને नींबू वड़ा सबसे अलग है। मेरे को इतनी खुशी हो रही है, आवाज नहीं निकल रही। मेरा कॉन्फिडेंस पूरा गायब हो गया, सच बता रहा हूँ, इतनी खुशी हो रही है। ये कहाँ से हो, वैसे कहाँ से हो? प्रयागराज से हैं। प्रयागराज से हो? हमारा विधायक जी का स्टॉल वैसे सबको पता ही है, सुने ही होंगे, लेकिन आप ट्राई नहीं किए हो। एक बार ट्राई करना चाहिए आपको। हीरा पन्ना कॉम्प्लेक्स, सिटी लाइट, महेश्वरी भवन के जस्ट बाजू में है। अगर आप नहीं आ पा रहे हो तो गूगल मैप पे सर्च मारिए विधायक जी वड़ा पाव, बहुत आप आसानी से हमारे पास आप पहुंच सकते हैं। आपको ओरिजिनल सिंग तेल, खजूर भाई का तेल, अगर आप घर पे खजूर भाई सिंग तेल अगर नहीं खा रहे हो तो हमारा खजूर भाई सिंग तेल में वड़ा पाव टेस्ट कीजिए, फिर आपको पता चलेगा सिंग तेल में ताकत कितनी है। उसके बाद आप खजूर भाई का सिंग तेल आप ऑर्डर कीजिए। आप क्या बात है। आप ऑर्डर करने के लिए आप बहुत आसानी से इंस्टाग्राम से ही आप ऑर्डर कर सकते हैं। हम भी पहली बार एड देख के इंस्टाग्राम से ही ऑर्डर किए थे। बहुत सारी हर कंपनी का मैं यूज कर चुका हूँ, लेकिन ये हमको बहुत बेस्ट लगा। અને બીજી એક વાત તમને, હું હમણાં હિન્દી બોલવા મળવાનો હતો, પણ આ પ્રયાગરાજથી છે. પ્રયાગરાજથી જો મને સપોર્ટ કરતો હોય તો તમારે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલને તમારા ઘરની અંદર જેટલી મારી માતાઓ છે, બહેનો છે, તમામને કહું છું કે તમારા ઘરના રસોડામાં જરૂરથી ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ લાવજો. વિધાયકજી વડાપાવને પણ જરૂરથી રિસ્પોન્સ આપજો. ગૂગલ મેપમાં લખજો વિધાયકજી વડાપાવ. ચलिए मिलते, बहुत अच्छा लगा. मेरा कल वीडियो आएगा, देखना, ठीक है? વેલકમ. લગનમાં ડિસ્કો કરતા કરાઈ ગયો ઓલો રોડમાં ઊભો. ભાઈના લગ્ન હતા, ખુશી એટલી બધી હતી, હરખ એટલો બધો હતો. ભાઈ પહેલાં તો જીજેભાઈ ખમણ આવી ગયા છે સુરતના નંબર 1, અને અહીંયા તો ભાઈ આખા ગુજરાતમાંથી લોકો આવે છે. અને અમારા માટે બહુ ગર્વની વાત છે કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આ જગ્યા પર વાપરવામાં આવે છે. અને આ ભાઈ છે અમારા, ઘણા સમય અહીંયા બેઠા હોય, અહીંયા મસ્ત બધાને હવાયણું કરાવે. ચીઝ પાપડી લ્યો, અટાણે જગતનો તાત છે ને બહુ દુઃખી છે. એક એની વાત આપણે કરી, જગતના તાતની. આપણે 1 મહિનાનો પગાર હોય ને ખજૂરભાઈ, 1 મહિનાનો પગારમાંથી આપણે 2 દિવસનો પગાર કાપી લે તો ઊંઘ ન આવે. અને આપણે 1 દિવસની કમાણી, મહિના દિવસની કમાણી આકાશની નીચે 1 દિવસ ન રાખી શકીએ. પણ ખેડૂત જગતનો તાત આખા વરહનું, કે એ ગંજી હોય, આખું વરહની કમાણી હોય, એ બધુંય નીચે આકાશની નીચે મૂકીને ઘેર આવીને સૂઈ જાય. ભગવાન ઉપર ભરોસો હોય, ગમે એ થાય, ગમે એટલી નુકસાન આવે, પણ એ તમને એમ ન કે મને આ નુકસાની આવી. અને যদি ખેડૂતના આંખમાં આંસુ આવશે, જેથી ખેડૂત લાચાર થાય ને, તેથી લોકોને જીવવું બહુ મુશ્કેલ થઈ જાય. એટલે આપણે બધા સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ. તરુણના લગ્ન હતા, રિસેપ્શન. અમારામાં કેવું, સમાજમાં બધા લગ્ન પછી રિસેપ્શન રાખે. અમે લગ્ન પછી કોઈ રિસેપ્શન નથી રાખ્યો. એ જે ખર્ચો રસોઈનો જમણવારનો હતો એ અમે ખેડૂતમાં હારા મારું. અને બીજું મહત્વની વાત એ છે કે ભાઈ આપણે થોડુંક મહેમાનોને ઓછું જમાડશું, કે જે મહેમાનોની સંખ્યા ઓછી કરી અને એ તમારું જે પૈસા વધે એ પૈસા તમે જગતના તાત ખેડૂતને આપશો. કારણ કે ખેડૂતથી આપણે આગળ આવ્યા છીએ, ખેડૂતથી આપણે ઉજળા છીએ. અને અત્યારે જો જગતનો તાત હેરાન હોય તો આપણે હરેક લોકોને કહું કે ભાઈ લગ્નની સિઝન આવે છે તો આ લગ્નની સિઝનમાં 2 માણાને ઓછા રાખશો ને તોય હાલશે. સારું બનાવશો તોય તમને 2-3 ગેળું દે, અને નહીં બનાવો તોય 2-3 ગેળું દે. મહેમાનોની સંખ્યા ઘટાડો અને એ જે પૈસા વધે છે એ ખેડૂતોને આપો. એવી હરેક જેટલા લોકોની ઘરે પ્રસંગ છે, હું નહીં, અમે બધા વિનંતી કરીએ છીએ. કર્યો છો કે નહીં? એટલે હરેક લોકોને કહેવાનું કે ભાઈ લગ્નની સિઝનમાં થોડોક ઓછો ખર્ચો કરજો અને ખેડૂતોનું ધ્યાન રાખજો. અમે બધા એવું નક્કી કરીને તરુણભાઈને એમ કીધું છે કે ભાઈ મહેમાન ઓછા રાખજો અને જે થોડા ઘણા પૈસા વધે એ ખેડૂતમાં વાપરજો. ભાઈ તમે એકવાર કહેજો. અને વરઘોડો કાઢવાનો નથી, વરઘોડાનો ખર્ચો જે થાય બગીનો, એ તમામ બધો વરઘોડો કાઢવાનો નથી, બગીનો ખર્ચો થાય, ફટાકડા ફોડવાના થાય, જે કાંઈ પણ તકલીફ આવે ને, પૈસા વધે, એ બધા ખેડૂત માટે વાપરવા. ક્યાં બાત હે ભાઈ, જોરદાર. ભાઈ આજ માટે આટલું છે. આજે ખાસ જીજેભાઈ ખમણ હાઉસમાં આજે આવ્યા, બહુ મજા આવી. આમની વાતો પણ ઘણી સાંભળી. એમનો આજે પરિવાર છે, એમનું આખું ગ્રુપ છે. જીજેભાઈ ખમણ હાઉસમાં અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ વપરાય છે. એટલે તમામ જેટલા પણ ગુજરાતી છે હરેક લોકોને કહીશ કે સારું કામ કરો, લોકો માટે દોડો. અને ફરી પાછો કહું છું કે ભાઈ જગતનો તાત ખેડૂત છે, તો એમના માટે હરેક લોકોને આગળ આવવું જોઈએ. જેટલા પણ સુરતવાળા છે, જીજેભાઈ ખમણ હાઉસની મુલાકાત જરૂરથી લેતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.